સાબરકાંઠા જિલ્લામાં ભાજપે ભગવો તો લહેરાવી દીધો, પરંતુ કેટલાક વિસ્તારોમાં જે હાર થઈ એને લઈને સાબરકાંઠા જિલ્લા ભાજપના કનુભાઈ પટેલ શું બોલ્યા અને ભ્રષ્ટાચાર મુદ્દે શું વાત કરી તે સમગ્ર વિગતો આ સમાચારમાં બતાવવાના છીએ। સમાચારના અંત ભાગમાં કનુભાઈ પટેલે શું કહ્યું તે સંપૂર્ણ વિગતો બતાવવાના છે। જોતા રહો બડકો। 32 સપ્તાહપુર જિલ્લા સીટ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી તમામ મતદારો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને વક્તાપુર જિલ્લા સીટનો ખૂબ ભારી મતથી વિજય બનાવ્યો છે તે બદલ હું તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું અને જે મતદારે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ હું ખરા ઉતરવાનો પ્રયાસ કરીશ। આપનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય। જિલ્લા પંચાયત સીટ સર્વે કાર્યકર્તાઓ કે જેઓ વોટિંગ કર્યું છે એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને ભીડાવાડા સીટની જે પણ મતદાતાઓ છે એમને પણ ઉત્સાહભેર મતદાન કર્યું એ બદલ એમનો આભાર માનું છું અને ભીડાવાડા સીટની અંદર જે પણ કામો બાકી છે એ કામો 100% પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ। આભાર। જય હિન્દ, જય ભારત માતા કી જય। નમસ્કાર। 26 તારીખે આખા ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થયેલી અને એના મતદાન આજે આખા ગુજરાતમાં અને સાબરકાંઠા જિલ્લામાં પણ એનું મતગણતરી હાથ ધરાઈ હતી। સાબરકાંઠા જિલ્લામાં 34 જિલ્લા પંચાયતોમાંથી 28 જિલ્લા પંચાયત એ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે। 170 તાલુકા પંચાયતોમાંથી 103 તાલુકા પંચાયતની સીટ એ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે। એ જ પ્રમાણે નગરપાલિકાની જે 96 સીટો હતી એમાંથી 69 સીટ એ ભારતીય જનતા પાર્ટીએ સીટ કબજે કરી છે। આનો વિજયનો શ્રેય એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આપું છું અને આવનારા સમયમાં ખૂબ સારું શાસન, ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો પ્રયત્ન અમારા જે ચૂંટાયેલા સભ્યો છે એ કરવાના છે। જે પોશીનામાં જે પરિણામ આવ્યું એના વિશે કોઈ કહેવા માંગે? પોશીના તાલુકા પંચાયતમાં જે પરિણામ આવ્યું છે એ અમારી ધારણા કરતાં ઉલટું આવ્યું છે। એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ પ્રજાએ જે ચુકાદો આપ્યો છે, મતદારોએ જે ચુકાદો આપ્યો છે એ અમે માથે ચડાવીએ છીએ અને એ તાલુકામાં વિકાસના કામો તો ખૂબ થયા છે।